મોરબી તાલુકાના નવી પીપળી ગામે પોલીસ દારૂની રેડ કરવા ગઈ હતી ત્યારે ઘરમાંથી દારૂના જથ્થાની સાથોસાથ ગેરકાયદેસર ગેસના બાટલામાં રિફિલિંગ થતું હોવાનું કૌભાંડ પણ સામે આવ્યું હતું। મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમ પાર્કમાં રહેતા સંદીપ કાલરિયાના ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 131 બોટલ દારૂ તથા 96 બિયરના ટીન મળી આવ્યા હતા, જેથી કાર સહિત કુલ મળીને 10,51,000 રૂપિયાનો માલ કબજે કર્યો હતો અને આ ઉપરાંત તે ઘરની અંદર ગેરકાયદેસર ગેસના કોમર્શિયલ બાટલા ભરવાનું કામ ગેરકાયદે રીતે જોખમી રીતે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, જેથી કરીને પોલીસે ખાલી તથા ભરેલા ગેસના બાટલા કુલ મળીને 93 નંગ તથા ગેસના બાટલાની હેરાફેરી માટેનું એક છોટા હાથી જેવું વાહન આમ કુલ મળીને 5,37,200 રૂપિયાની કિંમતનો તે મુદ્દામાલ કબજે કર્યો હતો અને સંદીપ કાલરિયાની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ અને આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ જુદા જુદા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુના નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા માટે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે। મોરબી તાલુકાના નવી પીપળી ગામે તાલુકા પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે તેમને વિદેશી દારૂની એક બાતમી મળેલી હતી, જે બાબતે રેડ કરતા ત્યાંથી કુલ 2.51 લાખનો વિદેશી દારૂ તથા વાહન સાથે મળી કુલ 10,51,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ જ્યારે રેડ કરવામાં આવી તે દરમિયાન એક બીજું પણ ત્યાં આગળ રેકેટ ચાલતું હોવાનું જાણવા મળ્યું, જેમાં જે આપણા રેસિડેન્શિયલ જે ગેસ સિલિન્ડર્સ હોય, જે ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડર્સ હોય, તેમાંથી કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મોટર થ્રુ એ ગેસને ટ્રાન્સફર કરીને તે ગેસ વેચતા હોવાનું ધ્યાનમાં આવેલું હતું, જેમાં કુલ 93 બોટલ કે જેની કિંમત 2,29,000 જેવી થાય છે, બરાબર। તેની સાથે વાહન સાથે મળીને 5,37,000નો મુદ્દામાલ તેમાં કબજે કરવામાં આવેલું છે।